આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 રોજપુર ચરિત્ર કથા ભાગ 30। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળશું। ગઈ કાલે આપને સાંભળ્યું કે શ્રી આત્માનંદ સ્વામી ફરતા ફરતા છત્રાસે ગામ પધાર્યા ને સવારે નદીએ નાહવા ગયા ત્યારે સૌને કહ્યું કે મારો દેહ હવે વૃદ્ધ થયો, કારણ કે 125 વર્ષ થયા, હવે દેહનો કોઈ નિર્ધાર નથી। તે સાંભળી હરબાઈ તથા વાલબાઈ કહે, તમારા દેહનો નિર્ધાર નથી, ત્યારે અમારે શું કરવું? પછી આત્માનંદ સ્વામી કહે, તમારે આ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું, ને હું તથા ઝુક્તાનંદ અને મુક્તાનંદ અમે ત્રણેય નાઘેરમાં જઈએ છીએ। તે અમારો દેહ પડી જાય કે રહે, પણ તમારે અમારી પાછળ આવવાનું નથી। એમ કહી આત્માનંદ સ્વામી લોઢવા ગામે પધાર્યા, અને સ્વામી તથા ભાઈ રામદાસજી અને બંને બાઈઓ છત્રાસામાં રહ્યા। આત્માનંદ સ્વામી લોઢવામાં રહ્યા થકા ત્યાંથી 25 ગાવ છે તે રામપર ગામ છે। ત્યાંના હરિજનને સમાધિમાં કહ્યું કે તારું ગાડું લઈને તેડવા આવજે, એટલે તે હરિજન ગાડું લઈને આવ્યો ત્યારે ઝુક્તાનંદ અને મુક્તાનંદને ત્યાં રહેવાની આજ્ઞા કરી, અને આત્માનંદ સ્વામી ગાડામાં બેસીને રામપર ગામે ગયા ને કેટલાક દિવસ રહ્યા। પછી રાજુલાના બાબરિયા કાઠી તથા રાજગર 2 જણને તેડાવ્યા, ને સવારે ધાતરવડી નદીએ નહાવા ગયા, ને નાહીને તમરને છાને બેઠા, ને બાબરિયા તથા રાજગરને કહ્યું, જે અમને 125 વર્ષ થયા છે, તો હવે અમારા દેહનો કોઈ નિર્ધાર નથી, માટે જો દેહ પડી જાય તો તેને બાળવો કે દાટવો નહીં, પણ તમરના ઝાડ નીચે મૂકી જજો। એમ કહી પોતાના પગ જલાવીને નક્કી કર્યું। પછી સવારે દેહ મૂકી દીધો ત્યારે હરિજનોએ સ્વામીના કહેવા પ્રમાણે તેમના દેહને વાજતે ગાજતે ધાતરવડી નદીના કિનારે લઈ જઈને તમરના ઝાડ નીચે મૂક્યો। પછી આત્માનંદ સ્વામી દિવ્ય દેહે ગામ લોઢવે જઈ ઝુક્તાનંદ તથા મુક્તાનંદને કહ્યું કે તમારે ધામમાં આવવું છે, ત્યારે તેમણે હા પાડી। પછી આત્માનંદ સ્વામીની પેઠે તેમને પણ બીજા માણસોને ભલામણ કરી, જે અમારો દેહ પડી જાય પછી તેને બાળવો કે દાટવો નહીં, પરંતુ પર્વતમાં ક્યાંક મૂકી આવજો। પછી તે બેઈએ સમાધિ કરીને પોતાનો દેહ મેલી દીધો, એટલે તેમના કહ્યા પ્રમાણે માણસોએ તેના દેહને પર્વતમાં જઈને મૂકી આવ્યા। તે વાત રામાનંદ સ્વામી વગેરે સહુએ છત્રાસામાં સાંભળી, પણ આત્માનંદ સ્વામીની આજ્ઞા ન હતી એટલે ત્યાં તો જવાય નહીં, તેથી ત્યાં ન ગયા। ને તે બાઈઓએ રામાનંદ સ્વામીને કહ્યું કે હવે આપને કેમ કરવું? ત્યારે રામાનંદ સ્વામી કહે, સ્વામીની આજ્ઞા પ્રમાણે ચાલવું, એટલે કે અમે કહીએ તેમ કરવું, માટે અમે તમને કહીએ છીએ કે તમે બાઈઓ છો તો તમારે પુરુષો સાથે વાતચીત કરવી નહીં, પણ સ્ત્રીઓને જ કરવી। તે સાંભળીને બંને બાઈઓ બોલ્યા કે પુરુષ તે અમને શું કરનાર છે? અમે તો 45 વર્ષથી આત્માનંદ સ્વામી ભેગા રહ્યા, ને 7 વર્ષ આપની ભેગા રહ્યા, હવે અમારે પુરુષ શું ગણતરીમાં? ત્યારે રામાનંદ સ્વામી કહે, અમારું વચન માનવું હોય તો અમારી સાથે રહો, અને ન માનવું હોય તો અમારાથી નોખા જઈને રહો। ત્યારે એક તરફ બંને બાઈઓ અને એક તરફ સ્વામી તથા રામદાસજી રહેતા। પછી તે 2 જણાએ ભગવા ઉતારી રામાનુજ બાવાનો વેશ ધારણ કર્યો, ને દેશો દેશમાં ફરતા ફરતા માંગરોળ, સરદાર, ધોરાજી વગેરે 7 ગામમાં સદાવ્રતો બાંધ્યા।
એ પ્રમાણે રામાનંદ સ્વામી તથા ભાઈ રામદાસજી 7 વર્ષ સુધી આત્માનંદ સ્વામી ભેગા રહ્યા ને વાલબાઈ તથા હરબાઈ 45 વર્ષ સુધી આત્માનંદ સ્વામી ભેગા રહ્યા. એ પ્રમાણે આત્માનંદ સ્વામીનું આખ્યાન કહ્યું. તે સભામાં સહુએ સાંભળ્યું. તેથી સૌ રાજી થયા. પછી વડ હેઠેથી ઉઠીને ગામમાં આવ્યા ને સહુ જમીને પછી રાત્રે કેટલાક પ્રશ્નોત્તર કરીને સૂતા. પછી વળતે દિવસે રામાનંદ સ્વામી આદિક સર્વે પીપલાણાથી ચાલ્યા તે સત્સંગમાં ફરતા ફરતા માંગરોળ બંદરે આવ્યા ને ત્યાં સંઘેડિયા આનંદજીભાઈને ઘેર ઉતારો કરીને રાત્રે રહ્યા. પછી સવારે વહેલા ઉઠીને લોજપુર જવા સારું ચાલ્યા તે ગામથી બહાર આવ્યા. ત્યાં પાદરમાં ખાખીની જગ્યા હતી. તે જોઈને રામાનંદ સ્વામીએ પૂછ્યું, આનંદજીભાઈ, આ જગ્યા કોની છે? ત્યારે આનંદજીભાઈ કહે કે એ જગ્યા ધર્માદાની છે. તેમાં આત્મારામ નામે વૈરાગી રહે છે ને ઠાકોરજીનું મંદિર છે જેમાં રામચંદ્રજીની મૂર્તિ છે. તે જગ્યામાં તીર્થવાસીઓ તથા વૈરાગીઓ પણ ઉતરે છે. તે સાંભળી રામાનંદ સ્વામી વગેરે સર્વે સંત મંડળ તે જગ્યા જોવા માટે ગયા. ત્યાં આત્મારામ વૈરાગી બાવાજી બેઠા હતા. તેને રામાનંદ સ્વામીએ પૂછ્યું, અમારે માંગરોળના તીર્થવાસી વૈરાગીઓ માટે સારું સદા વ્રત કરવું છે. તે તમારી જગ્યામાં કરીએ. ત્યારે બાવાજી કહે, હા, સુખેથી કરો. પછી રામાનંદ સ્વામી વગેરે સૌ લોજ ગયા. પછી થોડાક દિવસે 4 સાધુઓને સહજાનંદ સ્વામીને માંગરોળ બંદરે સદાવ્રત આપવા મોકલ્યા. તેથી રામ ગલ્લોલા, આનંદ સ્વામી, રામ સેવક હરિદાસજી, દેવાદાસજી એ 4 સાધુ અને સાથે લઈ મહારાજ માંગરોળ ગયા ને આનંદજીભાઈ સંઘેડિયાને ત્યાં ઉતારો કર્યો ને રાત્રે જમીને સૂઈ ગયા. તે સવારે ઉઠીને આનંદજીભાઈને લઈને આત્મારામની જગ્યામાં ગયા. ત્યારે આત્મારામે રસોઈ કરવા માટે જગ્યા બતાવી. પછી ત્યાં 4 સાધુઓએ મળીને રસોઈ કરીને તીર્થવાસીઓને જમાડ્યા ને પોતે પણ જમ્યા. પછી શ્રીજી મહારાજ તો આનંદજીભાઈને ઘેર જમવા ગયા. એ પ્રમાણે ત્યાં સંવંત 1858ના અષાઢ સુદ બીજથી સદાવ્રત દેવા માંડ્યું. પછી 4 સાધુ રસોઈ કરવા ત્યાં રહેતા ને મહારાજ આનંદજીભાઈને ઘેર જઈને જમતા ને દિવસમાં 2 વખત તે સદાવ્રતની ખબર પૂછવા જતા. અને આનંદજીભાઈ કામ કરે તેની સામે સાંગા માચી માથે બેસીને પોતાની જન્મભૂમિની તથા વનવિચરણની વાતો કરતા. એમ 4 માસ વીતી ગયા અને અન્નકૂટનો સમય આવ્યો. ત્યારે રામગલોલા આનંદ સ્વામી પાસે અન્નકૂટની સામગ્રી કરાવીને ઠાકોરજી આગળ ધરીને તે દિવસે મહારાજ સવાર માંગથી જ તે જગ્યામાં ગયા હતા. ત્યારે ત્યાં જગ્યામાં એક બાઈને દેખી. તેથી મહારાજે બીજા માણસોને પૂછ્યું કે આ બાઈ અહીં રહે છે? ત્યારે માણસોએ કહ્યું, હા, અહીં રહે છે. પછી શ્રી હરિએ વિચાર કર્યો કે હવે આ જગ્યામાં સાધુ રાખવા નહીં, કારણ કે જ્યાં બાઈઓ રહેતી હોય ત્યાં સાધુઓનો ધર્મ રહે નહીં. પછી અન્નકૂટ ઉપાડવાનો સમય થયો. તે વખતે આત્માનંદને કાંઈ કામ આવ્યું. તે ગામમાં ગયો. ત્યારે આનંદ સ્વામીને કહે તો ગયો, જે અન્નકૂટની સામગ્રી માંગથી સુખડું હોય તે રહેવા દેજો ને કંસાર વગેરે તીર્થવાસીઓને જમાડી દેજો. પછી અન્નકૂટ ઉપાડીને સર્વે તીર્થવાસીઓને તથા બીજા બાવાજીઓને જમાડવા પંક્તિ કરી ને સર્વેને પીરસવા મહારાજ પોતે રહ્યા. તે પ્રથમ જ સુખડું સૌને પીરસી દીધું. ત્યાં આત્મારામ આવ્યા અને આનંદ સ્વામીને પૂછ્યું, મારા સારું કંઈ સુખડું રાખ્યું છે? ત્યારે સ્વામી કહે, આજ તો પીરસવા હું નહોતો રહ્યો, પણ મારા ગુરુ હતા. તેથી તેણે બધું તીર્થવાસીઓને જમાડી દીધું. તે સાંભળી આત્મારામ આંકડો થઈ ગયો ને
આનંદ સ્વામીને કહ્યું કે તમારા ગુરુને કહેજો કે સદાવ્રતની જગ્યા તમારી તમે નોખી કરી લેજો. તે વખતે સ્વામી એ મહારાજને કહ્યું ત્યારે મહારાજ બોલ્યા, આપને આવતીકાલે આ સદાવ્રતની જગ્યા નોખી કરાવવી છે. એમ કહી મહારાજ આનંદજીભાઈને ઘેર આવ્યા અને રાત્રે સૂઈ રહ્યા. પછી સવારે વહેલા ઉઠીને આનંદજીભાઈને સાથે લઈ દરવાજા બહાર આવ્યા ને તે દરવાજા પાસે જ સન્મુખ એક વાવ બુરાઈ ગયેલી હતી. તે જોઈને મહારાજે આનંદજીભાઈને પૂછ્યું, આ શું છે? ત્યારે આનંદજીભાઈએ કહ્યું, એ તો કાળાંતરથી બુરાઈ ગયેલી એક વાવ છે. તે થોડી દેખાય છે. ત્યારે મહારાજ કહે, આપને આજથી આ જગ્યાએ સદાવ્રત આજને આજ ચાલુ કરવું છે. ત્યારે આનંદજીભાઈ કહે, આજને આજ તો કેમ થાય? તડકો બહુ થશે ને ક્યાંને છાન્યો હોય તો ઠીક. ત્યારે મહારાજ કહે, અમે કહીએ તેમ કરો. એટલે આનંદજીભાઈ બોલ્યા, સારું મહારાજ, જેમ તમે કહો તેમ કરીએ. પછી મહારાજે કહ્યું કે ઓલા કડબ ના લાવો ને લાકડાની થાંભલી તથા વળીઓ માટે વાંસ લઈ આવો, એટલે સાધુઓ માનવો કરી લેશે. ત્યારે આનંદજીભાઈ ગામમાં ગયા ને કડબનું ગાડું ભરી લાવ્યા તથા થાંભલીઓ અને વાંસ પણ લાવ્યા. પછી આત્મારામની જગ્યા માંગથી 4 સાધુ હતા તેમને બોલાવી લીધા અને આજ્ઞા કરી કે આ જગ્યાએ માંગવો બાંધીને છાયો કરો ને રસોઈ કરી તીર્થવાસીઓને જમાડો. પછી સાધુઓએ તે પ્રમાણે કર્યું ને મહારાજ પોતે પણ સાધુઓ સાથે ત્યાં જમ્યા ને પોતે ત્યાં જ નિવાસ કર્યો. તીર્થવાસીઓને પોતે જ પીરસીને જમાડતા. પછી કેટલાક તીર્થવાસી જમીને આત્મારામની જગ્યામાં ગયા ત્યારે આત્મારામે પૂછ્યું, ક્યાં જમી આવ્યા? ત્યારે તેઓએ કહ્યું, જીવનમુક્તાને ત્યાં જમ્યા. ત્યારે આત્મારામ કહે, જીવનમુક્તા ક્યાંથી જમાડશે? અહીં તો ચોકા પાટલા ખાલી પડ્યા છે ને રસોઈ પણ કરી નથી. ત્યારે કોઈ તીર્થવાસીએ કહ્યું, અરે ત્યાં દરવાજા સામે બડા જંગ લગાયા હૈ, વહાં હમ જમી આયે. તે સાંભળી આત્મારામ ઉઠ્યો, કેમ કે પોતે મનમાં ધાર્યું હતું કે જીવન મુક્તા અહીં રસોઈ કરવા કહે છે. ત્યારે હવે તેની પાસે લખાવી લઈશ કે મને પૂછ્યા વગર કાંઈ પણ નહીં કરે. એવો દોડ હતો, પણ શ્રીજી મહારાજે પૂછ્યું નહીં ને કૂતરા જેવો ગણી કાઢી નાખ્યો ને તુરંત જ સદાવ્રતની જગ્યા નવી કરી દીધી. પછી તે દિવસથી આત્મારામે આપના સાધુ ઉપર દ્વેષ રાખવા માંડ્યો ને મહારાજ તો સાધુ પાસે રસોઈ કરાવીને પોતે સૌને પીરસીને જમાડતા હતા. પછી પીવા માટે પાણીની જરૂરિયાત પડી. તેથી બુરાઈ ગયેલી વાવ ખોદાવીને પૂર્ત કર્મ કર્યું. તેમાં મીઠું ટોપરા જેવું પાણી થયું. તેથી પાણીનો સુકાળ થતા ગામના લોકો પણ ખૂબ જ રાજી થયા. તેવામાં એક બાવાજી ત્યાં જમવા આવ્યા ને મહારાજે પંક્તિમાં બેસવા કહ્યું, પણ તે બેઠો નહીં અને બોલ્યો કે હમ તો મહંત કે સાથ ખાના ખાએંગે. પછી સૌ જમી રહ્યા ત્યારે શ્રીજી મહારાજ લવિંગિયા મરચા અને મીંઢી આવળનો ગોળો તથા બાજરાનો રોટલો લઈને જમવા બેઠા. ત્યારે ઓલિયા બાવાજી પણ સન્મુખ આવીને બેઠા. ત્યારે તેને મહારાજે જમવા સારું બાજરાનો રોટલો ને મરચાનો અડધો ગોળો આપ્યો. તે બાવાજીએ લીધો ને જમવા બેઠા ત્યારે વિચાર્યું કે આ ગોળામાં કનિક ગળપણ હશે. તેમ ધારી રોટલાનું બટકું અને સોપારી જેટલો ગોળાનો કોળિયો મોંમાં મૂક્યો. ત્યાં તો રાડ નાખીને બોલ્યો કે અરે મર જાઉં છું. અરે હમારા બુરા હુઆ. તે જોઈ મહારાજે ઘીનો કટોરો મંગાવીને તે બાવાજીને પાયું. ત્યારે તે જીવતો રહ્યો. પછી મહારાજે
ત્યાં બે સાધુને સદા વ્રત દેવા સારું રાખીને પોતે બે સાધુઓ સાથે લોજપુરમાં રામાનંદ સ્વામી પાસે આવ્યા. શ્રી સહજાનંદ સ્વામીએ ગાદીએ બેઠા પછી ઘણા સમાજ કલ્યાણના કામો કર્યા અને સદાવ્રતો બંધાવ્યા. તેથી પૂર ઝડપે ઉદ્ધવ સંપ્રદાયનો ફેલાવો થયો અને હવે પછીના ચરિત્રોની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.